જાડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારીવશ રહેલા પિતાના મૃતદેહને દીકરાશ્રમી બે દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી. જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા 75 વર્ષીય સ્વ પ્રમોદભાઈ પટેલ છેલ્લા 7થી વધુ વર્ષોથી પથારીવશ રહ્યા હતા. હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા. જોકે હિંમતના પાવરહાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા. પથારીવશ રહેલા પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાતની સેવા પણ વખાણવા લાયક બની હતી. પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા. આજ રોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ બંને દીકરીઓને થતાં તેઓ જાડેશ્વર ખાતેના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી. પ્રમોદ પટેલને બે દીકરીઓ હોય સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જેમિનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. આજના આધુનિક યુગમાં સમયની સાથે રીતિરિવાજોમાં પણ બદલવાની જરૂરત છે, જેના ઉદાહરણ રૂપે બંને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી એક ઉદાહરણ કામ કર્યું હતું.